આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમેસ્ટર 4 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે એડવાન્સ્ડ જાવા પ્રોગ્રામિંગ જેને એજીપી કહીએ છીએ. એજીપી ના અલગ-અલગ ટાઈપના જે સુપર 40 ક્વેશ્ચન્સ છે એ સુપર 40 ક્વેશ્ચન્સ ને આપણે આજના લેક્ચરમાં કવર કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના પૂછાશે, કયા ટાઈપના કોન્સેપ્ટ આવે છે એડવાન્સ જાવાની અંદર, એડવાન્સ જાવાની અંદર કયા-કયા ટાઈપના ચેપ્ટરના કયા કોન્સેપ્ટ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. સાથે સાથે સમજીશું કે કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર 3 4 7 ની પેટર્નમાં કેટલી રીતના પૂછી શકે છે, કેવી રીતના પૂછી શકે છે, કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે એ આપણે આજના સેશનની અંદર કવર કરીશું. એના જ માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ અપડેટ્સ આવે એ તમને નોટિફિકેશન થ્રુ મળી શકે અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે WhatsApp ગ્રુપની અંદર આપણે અલગ-અલગ ટાઈપના સર્ક્યુલર વિશેની જીટીયુ ના સર્ક્યુલર વિશેની જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવતા ટાઈમ ટેબલ વિશેની ઇન્ફોર્મેશન શેર કરતા હોય છે. અલગ-અલગ ટાઈપની જેટલી પણ અપડેટ્સ આવે છે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ ડિપ્લોમાના દરેક સેમેસ્ટર રિગાર્ડિંગ એ બધી જ અપડેટ્સ આપણે WhatsApp ગ્રુપ થ્રુ પ્રોવાઈડ કરતા હોય છે. અને સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે સાથે સાથે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. જે એપ્લિકેશન અંદર આપણે ડેઈલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સના ડાઉટને સોલ્વ કરાવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સને અલગ-અલગ ટાઈપની પીડીએફ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ વિથ આન્સર સાથેની, અલગ-અલગ ટાઈપના યુનિટ્સની પીડીએફ, આઈએમપી પીડીએફ, સુપર 40 ની ક્વેશ્ચન સાથે ક્વેશ્ચન આન્સર સાથેની પીડીએફ પ્રોવાઈડ કરતા હોય છે. ઓકે, અને આજના સેશન અંદર આપણે જોઈશું કે એડવાન્સ જાવાની અંદર કયા-કયા મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે એક્ઝામ અંદર પૂછાઈ શકે તેવા છે એ આજના લેક્ચરમાં આપણે કવર કરીશું. ફર્સ્ટ આપણો કોન્સેપ્ટ આપેલો છે કે એક્સપ્લેન ફીચર્સ ઓફ જાવા ફાઉન્ડેશન ક્લાસ. જેએફસી ના ફીચર્સ ને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. સેકન્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે ડિસ્ક્રાઇબ જેએફસી વિથ યુઝિસ. જેએફસી નો યુઝ ક્યાં થાય છે એ લખવાનું છે. ડિફરન્સ પાડવાનો છે થર્ડ નંબરની અંદર એડબ્લ્યુટી અને સ્વિંગ ક્લાસ. એડબ્લ્યુટી ક્લાસ અને સ્વિંગ ક્લાસ બંને વચ્ચે ડિફરન્સ પાડવાનો છે. ફોર્થ નંબરનો કોન્સેપ્ટ આવશે ગ્રો એન્ડ એક્સપ્લેન સ્વિંગ ક્લાસ હાયરાર્કી. સ્વિંગ ક્લાસ હાયરાર્કી ને એક્સપ્લેન કરવાની છે. ફિફ્થ નંબર આવશે એક્સપ્લેન ધ સ્વિંગ કોમ્પોનન્ટ એન્ડ ઇટ્સ મેથડ. સ્વિંગ કોમ્પોનન્ટ અને તેની મેથડ ને એક્સપ્લેન કરવાની છે. સિક્સ નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ સ્વિંગ કંટ્રોલ. સ્વિંગ ના કંટ્રોલ્સ કયા-કયા છે એ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના કહી શકે છે. સેવન નંબરનો કોન્સેપ્ટ આવશે ડિસ્ક્રાઇબ માઉસ ઇવેન્ટ્સ એન્ડ માઉસ લિસ્નર ઇન્ટરફેસ વિથ એક્ઝામ્પલ. માઉસ ઇવેન્ટ્સ અને માઉસ લિસ્નર ઇન્ટરફેસ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 8 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ માઉસ મોશન લિસ્નર. માઉસ મોશન લિસ્નર શું છે એક્સપ્લેન કરવાનું છે. 9 નંબરનો કોન્સેપ્ટ આવી શકે છે એક્સપ્લેન કી લિસ્નર. એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું કહી શકે છે. તો કી લિસ્નર ના અંદર અલગ-અલગ ટાઈપનો જે ઇન્ટરફેસ છે એમાંથી કોઈ એકને એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 10 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ થ્રી ટાયર આર્કિટેક્ચર. થ્રી ટાયર આર્કિટેક્ચર એક્સપ્લેન કરવાનું છે જેડીબીસી ના. ટુ ટાયર પણ કહી શકે છે અને આખું ડાયાગ્રામ સાથે પણ આખો જેડીબીસી નો આર્કિટેક્ચર એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 11 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફરન્સ બિટવીન ટુ ટાયર એન્ડ થ્રી ટાયર આર્કિટેક્ચર. ટુ ટાયર અને થ્રી ટાયર આર્કિટેક્ચર ને ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. 12 નંબરનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ જેડીબીસી ડ્રાઈવર. જેડીબીસી ના જેટલા પણ ડ્રાઈવર્સ છે બધા ડ્રાઈવર એક્ઝામ અંદર કહી શકે છે. કોઈ પણ એક પર્ટિક્યુલર ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે, કોઈ પણ બે ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે. 13 નંબરનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ આઉટ એડવાન્ટેजेस એન્ડ ડિસએડવાન્ટેजेस ઓફ જેડીબીસી. જેડીબીસી ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ને લિસ્ટ આઉટ કરવાના છે. 14 નંબરનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ આઉટ એન્ડ એક્સપ્લેન સ્ટેપ ટુ કનેક્ટ ડેટાબેઝ. ડેટાબેઝ સાથે કનેક્ટ થવા માટેનો કોડ લખવાનો છે જેડીબીસી ની અંદર. 50 નંબરનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ એન્ડ એક્સપ્લેન ધ કોમ્પોનન્ટ ઓફ જેડીબીસી એપીઆઈ. કોમ્પોનન્ટ્સ કયા-કયા છે જેડીબીસી એપીઆઈ ના એ લખવાના છે. 60 નંબરનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ આઉટ વેરિયસ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ઓફ જેડીબીસી. એક્સપ્લેન એની વન સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. કોઈ પણ એક ઇન્ટરફેસ સ્ટેટમેન્ટ્સ ને જેડીબીસી ની અંદર એક્સપ્લેન કરીને અહીંયાથી એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ટોપિક છે. કોઈ પણ એક ઇન્ટરફેસ એક્ઝામ અંદર આવશે અને આવશે. 70 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન કમિટ રોલબેક એન્ડ સેવ પોઈન્ટ. કમિટ શું છે, રોલબેક શું છે એ એક્સપ્લેન કરીને સમજાવવાનું થશે વિથ એક્ઝામ્પલ. યા તો એવું પણ કહી શકે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ની અંદર જેડીબીસી દ્વારા કયા-કયા કોડ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે એ અહીંયાથી કહી શકે છે. 80 નંબરનો કોન્સેપ્ટ છે લિસ્ટ વેરિયસ ફીચર્સ ઓફ સર્વલેટ. સર્વલેટ ના ફીચર્સ ને એક્સપ્લેન કરવાના કહી શકે છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 90 નંબરનો કોન્સેપ્ટ છે એક્સપ્લેન ધ લાઈફ સાયકલ ઓફ સર્વલેટ. સર્વલેટ ની લાઈફ સાયકલ ને એક્સપ્લેન કરવાની કહી શકે છે. 7 માર્ક અંદર પૂછાતો કોન્સેપ્ટ છે. 20 નંબરનો કોન્સેપ્ટ છે what is servlet container. Explain how to servlet application work.
સર્વલેટ કન્ટેનર શું છે અને એની એપ્લિકેશન ને અહીંયાથી એક્સપ્લેન કરવાની છે સર્વલેટની. 21 નંબરનો કોન્સેપ્ટ છે એક્સપ્લેન ધ એડવાન્ટેजेस એન્ડ ડિસએડવાન્ટેजेस ઓફ ધ સર્વલેટ. સર્વલેટના એડવાન્ટેजेस ડિસએડવાન્ટેજ ને એક્સપ્લેન કરવાના કહી શકે છે. 22 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન એપ્લેટ એન્ડ સર્વલેટ. એપ્લેટ અને સર્વલેટ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ અહીંયાથી ડિફરન્સ પાડીને સમજાવવાનું રહેશે. 23 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ ગેટ એન્ડ પોસ્ટ મેથડ. ગેટ અને પોસ્ટ મેથડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપની મેથડ છે સર્વલેટ ની અંદર યુઝ કરવામાં આવતી એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાની કહી શકે છે. પછી બંને બેનો ડિફરન્સ પણ આવી શકે છે કે ભાઈ ગેટ અને પોસ્ટ મેથડ શું થાય એ લખો તો અહીંયાથી લખવાનું કહી શકે છે. 25 નંબરનો ક્વેશ્ચન આપશે કે વોટ ઇઝ સ્ટેશન. સ્ટેશન કોને કહેવામાં આવે છે અને સ્ટેશન ની અંદર પ્રોગ્રામ દર્શાવતો એક કોડ લખો કે જે ડેટાબેઝ સાથે કનેક્ટ હોવો જોઈએ. 26 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન સેશન ટ્રેકિંગ સર્વલેટ. સર્વલેટ ની અંદર સેશન ટ્રેકિંગ કરવાનો મતલબ શું થાય એ એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 27 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ સર્વલેટ કન્ફિગ ક્લાસ. સર્વલેટ કન્ફિગ ક્લાસ ને એક્સપ્લેન કરવાનું કહી શકે છે. સર્વલેટ નામનું ચેપ્ટર થોડુંક લેન્થી છે એની અંદરથી વધારે ક્વેશ્ચન પૂછાશે. ઓકે 28 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ web.xml ફાઇલ. web.xml ફાઇલ સર્વલેટ ની અંદર શું કરે છે એ એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 29 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન JSP લાઈફ સાયકલ. JSP ની લાઈફ સાયકલ એક્સપ્લેન કરવાની કહી શકે છે. 30 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ આર્કિટેક્ચર ઓફ JSP. JSP નું આર્કિટેક્ચર એક્સપ્લેન કરવાનું કહી શકે છે. ડાયાગ્રામ રહી ન જાય. 31 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ JSP. JSP ના ફીચર્સ ને એક્સપ્લેન કરવાના કહી શકે છે. 32 નંબરનો કોન્સેપ્ટ હશે રાઇટ ધ એડવાન્ટેजेस ઓફ JSP ઓવર સર્વલેટ. JSP ના એડવાન્ટેजेस લખવાના છે સર્વલેટ સાથે કમ્પેર કરી શકે તેવા. 33 નંબરનો કોન્સેપ્ટ આવશે કમ્પેર JSP અને સર્વલેટ. JSP અને સર્વલેટ બંને વચ્ચેનો ડિફરન્સ પાડવાનો છે. એક્ઝામ અંદર આટલી રીતના સર્વલેટ અને JSP નો ડિફરન્સ પૂછે છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 34 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ પેજ ડાયરેક્ટિવ્સ. પેજ ડાયરેક્ટિવ્સ શું છે JSP ની અંદર એ લખવાનું છે. 35 નંબરનો કોન્સેપ્ટ આવશે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કયા કયા છે JSP ના. હવે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ 3 થી 4 છે. 3 થી 4 માંથી કોઈ પણ એક પણ પૂછી શકે કોઈ પણ બે પણ પૂછી શકે અને બધા જ 7 માર્ક્સ અંદર વિથ એક્ઝામ્પલ પૂછી શકે. 36 નંબરનો કોન્સેપ્ટ આવશે રાઇટ ધ શોર્ટ ઓન ધ JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ. JSP ના સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ એક્ઝામ અંદર પૂછાશે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના એલિમેન્ટ્સ છે એ બધા જ એલિમેન્ટ્સ નો યુઝ કરીને આપણે કોડિંગ કરવાનું છે JSP ની અંદર. 37 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ JSP વિથ ક્રૂડ ઓપરેશન. JDBC ની અંદર JSP ના ક્રૂડ ઓપરેશન્સ ને એક્સપ્લેન કરવાના છે. 38 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ why JSP preferred over the servlet. JSP નો યુઝ વધારે શું કામ કરવામાં આવે છે સર્વલેટ કરતા એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે રીઝન આપવાનું છે. 49 નંબરનો કોન્સેપ્ટ હશે describe how to call JSP from servlet. JSP થ્રુ સર્વલેટ ને કેવી રીતે કોલ કરી શકાય એ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 40 નંબરનો કોન્સેપ્ટ આવશે explain the MVC આર્કિટેક્ચર. MVC નું આર્કિટેક્ચર જેને મોડલ વ્યૂ અને કંટ્રોલર લેયર કહીએ છે એ એક્સપ્લેન કરવાનું કહી શકે છે 7 માર્ક્સ અંદર પૂછાઈ શકે એવો કોન્સેપ્ટ. 41 નંબરનો કોન્સેપ્ટ હશે explain the advantages of MVC architecture. MVC આર્કિટેક્ચર ના એડવાન્ટેजेस ને પણ એક્સપ્લેન કરવાના એક્ઝામમાં કહી શકે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના બધા કોન્સેપ્ટ છે. આ તમારા સુપર 40 ક્વેશ્ચન લર્ન કરીને તમે GTU માં સારામાં સારું રેન્કિંગ કરી શકો છો. એના માટે આજે જ ડાઉનલોડ કરો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ સેમેસ્ટર કોર્સને બાય કરીને તમે JSP ની અંદર સોરી જાવા ની અંદર તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. સારામાં સારું રેન્કિંગ લાવી શકો છો અને JSP જે તમારા અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ છે JSP છે સર્વલેટ છે JDBC છે બધા જ કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે તમે વિડિયો લેક્ચર્સ પણ જોઈ શકો છો અને તમે GTU માં સારામાં સારું રેન્કિંગ કરી શકો એના માટે 41 જેટલા ક્વેશ્ચન ઇનફ છે. આટલા જ ક્વેશ્ચન લર્ન કરીને તમે GTU માં સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકશો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડિયો.